નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, નિષ્ફળતા એ સફળતાની ચાવી છે। જી હા, જરૂર આ પંક્તિ સાર્થક છે, કારણ કે હમણાં જ પોલીસ કોન્સ્ટેબલનું કટ ઓફ મેરિટ જાહેર થયેલ છે। એમાં ઘણા બધા વિદ્યાર્થી મિત્રો અમુક પોઈન્ટ માટે જે પોલીસ કોન્સ્ટેબલની ભરતીમાંથી જે સિલેક્શનમાં રહી ગયેલા છે, તો એવા વિદ્યાર્થીઓ માટે એક નવી ઓપોર્ચ્યુનિટી, એક નવી તક છે। તો તમામ વિદ્યાર્થી મિત્રો નિરાશ થવાની કોઈ જરૂર નથી। આ એક પાર્ટ છે, આ લાઈફનો એક પાર્ટ છે। નિષ્ફળતા બાદ સફળતા 100% મળે છે, પરંતુ કોઈ પણ ફિલ્ડની અંદર સતત અને સખત કન્ટિન્યુ મહેનત ચાલુ રાખીએ તો અમુક સમય બાદ આ ઓપોર્ચ્યુનિટીઓમાં આપણે જરૂરથી સફળતા મેળવી શકીએ છીએ। તો તમામ વિદ્યાર્થીઓ માટે એક નવી ઓપોર્ચ્યુનિટી છે કે જે પોલીસ કોન્સ્ટેબલની અંદર હાલની અંદર એક મોટી વેકેન્સી બહાર પાડવામાં આવી છે। પોલીસ કોન્સ્ટેબલ 12,733 અને પીએસઆઈ 858, આમ બંને કમ્બાઈન થઈને 13,591 આવડી મોટી ગુજરાત સરકાર દ્વારા વેકેન્સી બહાર પાડવામાં આવી છે। તો જી હા વિદ્યાર્થી મિત્રો, ફરીથી નેક્સ્ટ ટ્રાય માટે આપ રેડી થઈ જાઓ અને જરૂરથી આ વખતે જે વિદ્યાર્થી મિત્રો પોઈન્ટ માટે અમુક માર્ક્સ માટે જે રહી ચૂકેલા છે એવા વિદ્યાર્થીઓ માટે ફરી એક ટ્રાય કરીને સફળ થવાની એક જબરદસ્ત તક છે। તો આવા તમામ વિદ્યાર્થી મિત્રો આ પોલીસ કોન્સ્ટેબલ ભરતીમાં સિલેક્શન મેળવે અને સફળતા પ્રાપ્ત કરે એવા અમારા તરફથી ચૌધરી કોચિંગ સેન્ટર તરફથી ખૂબ ખૂબ હાર્દિક શુભેચ્છાઓ છે। પ્લસ બીજી વાત કરીએ તો પોલીસ કોન્સ્ટેબલ માટે આપ સતત લાગેલા રહેવું ખૂબ જરૂરી છે। ઘણા બધા વિદ્યાર્થી મિત્રો મને એવું કહે છે કે સર અમે 2 પ્રયત્ન કર્યા, 3 પ્રયત્ન કર્યા, પરંતુ વિદ્યાર્થી મિત્રો ક્યારે મહેનત કરેલી નિષ્ફળતા જતી નથી। ઘણા બધા વિદ્યાર્થીઓને મેં એવા જોયા છે કે અમુક 5 ટ્રાય, 6 ટ્રાય, 7 ટ્રાય બાદ પણ સક્સેસ જતા હોય છે। તો આપણે પણ એક ઉજ્જવળ તક મળી છે। તો આ બહુ મોટી ભરતી બહાર પડી ગઈ છે, આજથી ફોર્મ ભરવાના ચાલુ થઈ ગયા છે। તો તમામ વિદ્યાર્થી મિત્રો ફરીથી એક વખત પોતાના ખંતથી, ઉત્સાહથી અને પોઝિટિવ એનર્જી સાથે ફરીથી પોલીસ કોન્સ્ટેબલનું ફોર્મ ફિલ કરે અને મહેનત કરવાનું ચાલુ રાખે, કન્ટિન્યુ રાખે અને સખત મહેનત કરે અને આ વખતે આવડી બહુ મોટી જાહેરાત છે, આ જાહેરાતને જરૂર સફળતા મેળવે અને એક સમાજની અંદર એક પોતાની એક એબિલિયત છે, જે કાબેલિયત છે, આ કાબેલિયત પર જરૂર સફળતા મેળવે અને ખૂબ આગળ વધે એવી અમારા તરફથી એક ચૌધરી કોચિંગ સેન્ટર તરફથી આપ સૌને ખૂબ હાર્દિક ઢેર શુભકામનાઓ છે। થેન્ક યુ વિદ્યાર્થી।